અને સંતો વચ્ચે ઘેરો વિવાદ। અંતે બંને પક્ષોના આરોપો પાયાવિહોણા સાબિત। મોડી રાત્રે બેઠક બાદ ગૌરક્ષા માટે ગૌસેવકોનું આહવાન। ભાવનગર જિલ્લાનો જે કઈ વિવાદ હતો આ વિવાદનો અહીંયા સુખદ અંત આવ્યો છે। બંને પક્ષે બેસી અને સંપૂર્ણ સંતોના સાનિધ્યમાં સંતોની મધ્યસ્થી થઈ અને આનું આપણું એક સુખદ સમાધાન થયું છે। એ માટે સર્વનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે વાત રહી આપણી જવાબદારી। આવતીકાલથી આપણી સર્વની જવાબદારી છે કે દી ઉગે પહેલા આપણે ગૌ સેવામાં લાગી જવાનું છે। એટલા માટે થઈ જ્યાં પણ બીમાર ગાયો છે, જ્યાં પણ દુખી ગૌ માતાઓ છે ને લઈ જઈ ગૌશાળામાં લઈ જઈ યોગ્ય સારવાર કરશો। આપણી સારવાર કરવાની, સેવા કરવાની જે પ્રવૃત્તિ છે એ રાબેતા મુજબ આવતીકાલથી આપણે શરૂ કરી દેવાની છે। એટલા માટે જેનો આમાં સાથ સહકાર મળ્યો, આડકતરી રીતે પ્રત્યક્ષ પરોક્ષ જેણે આંદોલનની અંદર સાથ આપ્યો છે, આ સર્વનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આંદોલનને અમે પૂર્ણ જાહેર કરીએ છીએ અને આવતીકાલથી સર્વ ગૌ સેવામાં લાગી જશે એવી સર્વને અપીલ કરું છું। અને પૂજ્ય શરદગીરી બાપુ આપણી વચ્ચે છે ત્યારે બાપુને પણ આપણે વિનંતી કરીએ કે સર્વને પોતાનો ભાવ આપે। જય ગૌ માતા, જય ગૌ માતા। બધા ગૌ સેવકોને વિનંતી કે કાલથી આપણે આ ગૌ સેવા શરૂ કરવી, જે આપણે એકબીજાને અણગમ છે આ બધું હાલ્યું હતું એનાથી આપણે શાંતિપૂર્વક નિર્ણય આવી ગયો છે એટલે આપણે કાલથી ગૌ સેવા શરૂ કરી દઈએ। ખૂબ ખૂબ આભાર બધાનો। જે કાંઈ અરજીઓ હતી એ બધું પાછું ખેંચાય, બધું સુખદ બધું થઈ ગયું છે, કોઈ ચિંતાની વાત નથી। આવો વળી પાછા આપણે સર્વ ભેગા મળી અને જગતજનની ગૌ માતા જેને રીબાતી હોય, પીડાતી હોય, દુખી હોય એ ગૌ માતાની સેવાની અંદર બધા ફરી પાછા લાગી જાય, પૂર્વવત બધા સેવાની અંદર લાગી જાય અને એવા પ્રયત્ન કરી કે મારા ભાવનગર જિલ્લાના કોઈ ખૂણે, કોઈ ખાંચરે, કોઈ ગલી શેરી મોહલ્લામાં ગૌ માતા દુખી હોય, વાગી હોય, પીડાતા હોય એ પીડાતા ન રહે। માટે સર્વને પુનઃ વિનંતી। બોલ શ્રી ગૌ માતાની જય, ભારત માતા કી જય, આંગેનું ગૌ માતાની જય। આશ્રમ પરિસરની અંદર પૂજનીય સંતો પધાર્યા છે। પરમ પૂજ્ય સંત શ્રી શરદગીરી બાપુ મારી બાજુમાં બિરાજમાન છે ઘેટી, પરમ પૂજ્ય સંત શ્રી ઓમરામ બાપુ પળમોદર, પરમ પૂજ્ય સંત શ્રી જયદેવ શરણદાસ બાપુ કોબડી, પરમ પૂજ્ય સંત શ્રી વિશાલ બાપુ ભાવનગર, પરમ પૂજ્ય સંત શ્રી ગોપાલદાસ બાપુ નારી અને પરમ પૂજ્ય સંત શ્રી નયના કુમાર માતાજી સિદ્ધસર, પૂજ્ય કીટ મામા અને જોશી ગૌરીશંકરભાઈ ભાવનગરથી પધાર્યા છે। જોશી નયનભાઈ, હરિશંકરભાઈ એ પણ પધાર્યા છે અને હરિશંકર દાદા ખુદ પધાર્યા છે। અન્ય ગૌપ્રેમીઓ બધા આજે આશ્રમમાં પધાર્યા છે। ભાવનગરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે થોડા દિવસ પહેલા પાલિતાણા ઘેટી ગામના બાપુ દ્વારા સારવાર આપતા જેનો ગેરસમજથી વિવાદ ઉભો થયો હતો તેના અનુસંધાનમાં આજે બંને પક્ષોએ એ સુખદ સમાધાન કરેલ છે અને દરેક ગૌ સેવાકીય સંસ્થા અને સેવા કરનાર વ્યક્તિ સેવા કરશે અને સાથે સાથે એ સારવાર પણ કરશે। બરોબર, જે સેવા ભાવથી કરી રહ્યા છે તે પ્રમાણે બરોબર, એમાં કોઈ પણ વેટેનરી ડોક્ટરને કશી તકલીફ કે વાંધો નથી અને કોઈ રાખશે પણ નહીં। બરોબર, અત્યાર સુધીમાં જે કાંઈ અરજીઓ કે વગેરે કરવામાં થયું છે એ પાછું ખેંચી લેવામાં આવશે। એટલે ફરીવાર બધા જ ગૌ ભક્તોને અહીંથી સંતો દ્વારા આહવાન કરવામાં આવે છે કે પાછું આપણે બધાએ સેવા અને સારવારમાં લાગી જવાનું છે। બોલો ગૌ માતા કી જય।